નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારત પાકિસ્તાન બોર્ડર પર નડાબેટ ખાતે આવી પહોંચેલી આર્મી અને નેવી તેમજ બીએસએફ કાર રેલીનું સ્વાગત કરાયું। સ્વાગત બાદ બીએસએફના જવાનોની પરેડ યોજાઈ હતી, જેમાં કાર રેલી દ્વારા આવેલા જવાનોને પરેડ નિહાળી સીમા દર્શન કર્યા હતા। જે દ્વારકાથી નીકળેલી કાર રેલી સીમાવર્તી વિસ્તારોમાંથી 3400 કિલોમીટરનું અંતર કાપી દિલ્હી પહોંચશે। નકલી પોલીસ બની અફીણના ગુનામાં ફસાવવાની ધમકી આપી ખેડૂતને લૂંટ્યો। સિદ્ધપુર પુનાસણ ગામ નજીક કારમાં સવાર શખ્સોની ટોળકીએ પોલીસ હોવાની ઓળખ આપી લાખોનો તોડ કર્યો। અફીણના ગુનામાં પકડ્યો હોવાની ખેડૂતને ધમકી આપી ડરાવી લાખો રૂપિયા પડાવી લીધા। જમીન ખરીદવા નીકળેલા વ્યક્તિ સાથે કાવતરું રચી 6 શખ્સોએ 3.25 લાખ પડાવ્યા। ભોગ બનનાર ખેડૂતે પોલીસ મથકમાં અરજી આપતા એલસીબી પોલીસે આરોપીઓને દબોચી લીધા। ખેડૂતની જાણ બહાર એક્ટિવાની ડિક્કીમાં આફેણ મૂકી તોડ કરનાર ટોળકીના 4 શખ્સોને એલસીબી પોલીસે દબોચ્યા। ગુનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। ઝડપાયેલા ઇસમો પાસેથી 3.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઉદ્યોગ કમિશનરની કચેરી તથા નિયંત્રણ હેઠળના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો ખાતે ફરજ બજાવતા મુખ્ય ક્લાર્ક વર્ગ 3 સર્વજ્ઞના કર્મચારીઓની સ્વ વિનંતીથી બદલીઓ કરવામાં આવી, જેમાં રાજ્યના હેડ ક્લાર્ક 27, સિનિયર ક્લાર્ક 35, ઇન્સ્પેક્ટર 54ની બદલીઓ સંયુક્ત ઉદ્યોગ કમિશનર દ્વારા કરવામાં આવી છે, જેમાં વિકાસ શાખાના જુનિયર ઉદ્યોગ નિરીક્ષક જે.એમ. પ્રજાપતિની મહેસાણા બદલી કરાઈ છે। ખાણીપીણીના શોખીનોના શહેર ગણાતા સુરતમાં ફરી એકવાર સ્વાદનો મેળો વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે 4 દિવસીય ભવ્ય ફૂડ મેક એક્ઝિબિશન યોજાયું। આ પ્રદર્શનમાં દેશભરની અવનવી વાનગીઓ અને ફૂડ ટેકનોલોજીના અંદાજે 350 જેટલા સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। મેક ઇન ઇન્ડિયા અભિયાનને સાર્થક કરતા ક્ષેત્રપાળ કોર્પોરેશનના હિતેશભાઈ શાહ દ્વારા એક્ઝિબિશનમાં માફ્રેશનો ખાસ સ્ટોલ રાખવામાં આવ્યો છે। સુરતની આગવી ઓળખ સમાન સ્વાદિષ્ટ અથાણા, પ્રીમિયમ માયોનીઝ, સોસ અને વિવિધ પ્રકારની ચટણી જેવી પ્રોડક્ટ લોકોમાં ભારે આકર્ષણ જમાવે છે। પ્રદર્શનની મુલાકાતે જાણીતા સિરિયલ કલાકાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લોકપ્રિય કલાકાર બકાભાઈ ખાસ હાજર રહ્યા હતા। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। થરાદ તાલુકાના લોરવાડા ગામે યોજાયેલી ગ્રામસભામાં ગ્રામજનોએ વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર પર ગંભીર આક્ષેપો કર્યા હતા। આક્ષેપો બાદ સરપંચ અને પંચાયતના સભ્યોએ વીસીને નોટિસ પાઠવી 7 દિવસમાં ખુલાસો રજૂ કરવા જણાવ્યું છે। ગ્રામસભામાં ગામ લોકો ઉપરાંત તલાટી કમ મંત્રી શારદાબેન, ગ્રામસેવક સુરેશભાઈ, સરપંચ મહાદેવભાઈ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। અંબાજી મંદિરના વહીવટદારની ઓફિસમાં સોમવારે બપોરે ગંભીર ઘટના બની। અંબાજી કોલેજના પૂર્વ પ્રોફેસર મોદનાથ મિશ્રાએ વહીવટદારનું ગળું દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી। આ ઘટના બાદ વહીવટદારે મોદનાથ મિશ્રા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। દાંતીવાડા તાલુકાના હરિયાવાડા પ્રાથમિક શાળામાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ મંડાણા બનાસ ગ્રુપ 3 દ્વારા આપત્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ સામે સચેત કરવા અને બચાવના ઉપયોગો શીખવવાનો હતો। અંબાજીના કૈલાશ ટેકરી મહાદેવ મંદિરમાં શિવ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો। આ મહોત્સવ ઉજ્જૈનના મહાકાલ મંદિર પછી દેશભરના માત્ર અંબાજીના કૈલાશ ટેકરી મહાદેવ ખાતે ઉજવવામાં આવે છે, જે તેનું વિશેષ મહત્વ દર્શાવે છે। શક્તિપીઠ અંબાજી ગુજરાતનું એક મુખ્ય ધાર્મિક સ્થળ છે, જે અરવલ્લી ગિરિમાળામાં આવેલું છે। અહીંમાં અંબાના મંદિર ઉપરાંત મહાદેવના મંદિરો પણ આવેલા છે। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું કૈલાશ ટેકરી મહાદેવ મંદિર ખેડબ્રહ્મા રોડ પર એક ટેકરી પર આવેલું છે। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। ડીસા તાલુકાના ભોયણ ગામના રોડ પર લવ મેરેજની અદાવતમાં ભુવા દિનેશ દેસાઈ પર જીવલેણ હુમલો થયો છે।
કેસમાં ડીસા રૂરલ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી. પોલીસે ગુનાના ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. હુમલો ડીસા પાલનપુર હાઈવે પર બોયણ ગામના રોડ પર થયો હતો. પોલીસે હુમલામાં સંડોવાયેલા 6 આરોપીને લાકડીઓ, પાઇપ અને 2 કાર સાથે ઝડપી પાડ્યા છે. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ VM ચૌધરી કાર્યવાહી કરી છે. બેચરાજી તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સામાજિક ઉત્થાન અને આર્થિક ભારણ ઘટાડવા માટે એક બંધારણ અમલી બનાવવાનો નિર્ણય લેવાયો છે. સમાજમાં ઘર કરી ગયેલા મોંઘા રિવાજો, દેખાદેખી અને બિનજરૂરી ખર્ચ પર લગામ કસવા માટે 25થી વધુ કડક નિયમો બનાવવામાં આવ્યા.